હર હર મહાદેવ. તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ એકદમ મજામાં છું. તો ગાઈસ આટલા ટાઈમથી બ્લોગ કેમ નહોતો આવતો, શું કારણે નહોતો આવતો? કારણ કે ગાઈસ ઉત્તરાયણ જેવી નજીક આવી ને એવી જ મારી તબિયત એકદમ ખરાબ બગડી ગયેલી હતી, ખરાબ થઈ ગઈ, એટલા માટે બ્લોગ ના આવી શક્યો. તો આજે કેટલા દિવસ પછી ઉઠ્યો છું. હવે કંઈ નહીં, ઉઠ્યો છું, નવું રેડી બેડી થવું, પછી તમને મળું. ત્યાં સુધી તો ગાઈસ મસ્ત તૈયાર બૈયાર થઈ ગયા છે, રેડી બેડી થઈ ગયા છે. અને ગાઈસ બ્લોગમાં હું નવા માટે ગયો અને બ્લોગમાં બનાવ્યો એટલે ઊંઘ આવી ગઈ હતી. પછી અચાનક ઉઠ્યો તો પછી યાદ આવ્યું કે બ્લોગ બનાવવાનો હતો. આવું ઠેકાણું છે ત્યારે મારી તબિયત, ગમે ત્યારે ઊંઘ આવી જાય છે. લિટરલી ગમે ત્યારે ઊંઘ આવી જાય મને. કંઈ બી શકું નહીં ઊંઘને થોડી કંઈ કહેવા જવાય. તો ગાઈસ ઉઠ્યા છીએ, હવે શું કરવી શું નહીં કરવી ત્યાં રહીએ તો કોઈ વિચાર જ ના આવે. શું કરું તો ગાઈસ, શું કરું શું ન કરવું વિચાર જ નથી આવતો. અને વાગ્યા કેટલા? 2 મિનિટ, 1 જ મિનિટ. કેટલા વાગ્યા છે જોઈ લો તમે જોઈ લો. 5 વાગી ગયા છે. હવે કંઈ નહીં, મસ્ત એક કલાકની એડિટિંગ કરીશ, પછી વિડીયો અપલોડ પર લગાવી દઈશ, શાંતિથી અપલોડ થશે. 8 વાગે આવી જશે બ્લોગ. એવું જ કરવું પડે છે અહીંયા તો. કલાક 2 કલાક, હું તો કલાક 2 કલાક કહું છું, પણ 4 થી 5 કલાક થઈ જાય છે વિડીયો અપલોડમાં. તે ખાલી વિડીયો અપલોડ કરવામાં જ છેલ્લા કલાક થઈ જાય છે. હા જોઈ તો આ ફોન છે આપણો, બહુ દેખાતો નહીં હોય તમને. અહીંયા ઉભી જઈએ ઘડી, અહીંયા મસ્ત સુવી. હવે મસ્ત ઉઠા છીએ. શું કરવું શું ના કરવું. કાલ તો ક્યાંક જવું છે, બહાર ફરવા માટે જઈએ. કાલ બ્લોગ જોજો ફટાફટ, તમે જોજો. કાલ કંઈક ને કંઈક ફરવા માટે જઈશું આપણે. ગમે જઈશું, પણ ખેતરે જઈશું. તો ગાઈસ વિડીયોમાં બહુ બધા બોર નહીં કરીએ, એટલા માટે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરો. મળીએ તમને બીજા નવા ટોપિક પર કે બીજા નવા કોન્ટેન્ટની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.